बोलिए बाल कृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री भागवत भगवान की जय। पितृनारायण देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। आवो मन मोहना आवो नंद नंदना, गोपियों के प्राण धन राधा जी के रमणा। आवो मन मोहना आवो नंद नंदना, गोपियों के प्राण धन राधा जी के रमणा। आवो मन मोहना आवो नंद नंदना, गोपियों के प्राण धन राधा जी के रमणा। आवो मन मोहना आवो नंद नंदना, गोपियों के प्राण धन राधा जी के रमणा। गोपियों के प्राण धन राधा जी के रमणा। गोपियों के प्राण धन राधा जी के रमणा। ભાગવતજીની રચના કઈ રીતે થઈ? શ્રીમદ ભાગવત એ તીર્થ રાજ છે. બધા તીર્થોનો રાજા જેમ પ્રયાગ છે, પ્રયાગને તીર્થ રાજ કહેવામાં આવ્યું કારણ કે પ્રયાગની અંદર આપણી મહાન ત્રણ નદી ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રિવેણી સંગમ થાય છે અને એટલા માટે એમને તીર્થ રાજ કહ્યું. તો જેમ તીર્થરાજ છે એમ શ્રીમદ ભાગવત છે બધા શાસ્ત્રમાં વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ. શ્રીમદ ભાગવતનો અર્થ છે એવો છે. ભાગવતની વ્યાખ્યા શું? ભાગવત એટલે શું છે? ભાતિયત સર્વલોકેસ્મિન. ભાગવત 4 અક્ષર છે. ભાગવત. ભા એટલે ભાતિયત સર્વલોકેસ્મિન ગીયતે નારદાદિભિઃ વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ તત્વં પરમ ગોપીનામ. જે બધા લોકની અંદર છે, માત્ર ખાલી પૃથ્વી ઉપર જ નહીં, બધા લોકમાં છે. ગીયતે નારદાદિભિઃ. નારદ ઋષિ પણ સતત જે પુરાણનું ગાયન કરે છે. અને વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ. બધા શાસ્ત્રમાં જે વરિષ્ઠ છે, ઉત્તમ છે. અને જે શાસ્ત્રની અંદર અને જે શાસ્ત્ર ગોપીઓનું પરમ તત્વ છે એ છે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત એ તીર્થરાજ છે. બધા તીર્થમાં પ્રયાગનું મહત્વ વિશેષ વધી જાય કારણ કે ત્યાં ત્રિવેણી સંગમ થાય છે. ગંગા, યમુના અને સરસ્વતી ત્રિવેણી સંગમ છે. ગંગામાં હરિદ્વારની જઈએ અને આપણે ગંગામાં સ્નાન કરીએ તો માત્ર એક ગંગામાં સ્નાન કરવાનું ફળ મળે. મથુરામાં યમુના પાનનું જ માત્ર ફળ મળે આપણને. પણ પ્રયાગની અંદર જાવ એટલે ગંગા, યમુના અને સરસ્વતી ત્રિવેણી સંગમ થાય. એમ શ્રીમદ ભાગવતમાં ત્રિવેણી સંગમ છે. શ્રીમદ ભાગવતની રચના લખાયું છે સરસ્વતી નદીના કિનારે. ભાગવતની કથા વાંચવામાં આવી છે ગંગાના કિનારે. સુખદેવજી મહારાજે ગંગાના કિનારે
ભાગવતની કથા વાંચી અને પરીક્ષિતને સંભળાવી છે. પણ એ ભાગવતની અંદર કથા આવે છે યમુના કિનારાની, વર્ણન છે યમુના કિનારાનું. એટલા માટે આમની અંદર ગંગા, યમુના, સરસ્વતી આમ ત્રિવેણી સંગમ છે. ત્રણ નદી ભેગી થતી હોય ને તો પણ એનું મહત્વ વધી જાય છે. આ તો ત્રણ મહાન નદી ભેગી થાય છે એની અંદર. એવી આ પુણ્ય અને પવિત્ર કથા છે. તો એ ભાગવતની અંદર 24 અવતારોની કથા છે. વેદવ્યાસે આ ભાગવતની રચના કરી. વેદવ્યાસજી મહારાજના જન્મની આપણે કથા શ્રવણ કરી. વ્યાસજીનો જન્મ કેમ થયો, કઈ રીતે કથા લખી. વાંચનાર એવા સુખદેવજી મહારાજના જન્મની આપણે કથા શ્રવણ કરી. અને કથા સાંભળનાર એવા ભાગવતજીના મુખ્ય શ્રોતા એટલે કે પરીક્ષિત રાજા, એમના જન્મની આપણે કથા શ્રવણ કરી. પરીક્ષિત રાજાના જન્મની આપણે કથા સાંભળી. અને પરીક્ષિત રાજાની કથા સાંભળવા માટે આપણે મહાભારતની કથા શ્રવણ કરી. કૌરવ અને પાંડવનું ભીષણ યુદ્ધ થયું, કૌરવોનો વિનાશ થયો. એક માત્ર દ્રૌપદીથી બોલાઈ ગયું. દુર્યોધન વિશે કે આંધળાના તો આંધળા જ હોય ને. અને ત્યાંથી મહાભારતની શરૂઆત થઈ. આપણા મોઢામાંથી જે શબ્દ નીકળે છે ને, એ શબ્દ કોઈ સામાન્ય નથી. એ શબ્દ એ બ્રહ્મનું સ્વરૂપ છે. મોઢામાંથી નીકળતો શબ્દ એ બ્રહ્મ છે. એની બહુ મોટી અસર થાય છે, બહુ મોટી તાકાત છે. જગતમાં બે બ્રહ્મની પૂજા થાય, એક સાકાર બ્રહ્મ અને એક નિરાકાર બ્રહ્મ. તો મુખમાંથી નીકળતો શબ્દ એ પણ એક બ્રહ્મનું સ્વરૂપ છે, એ નિરાકાર છે. દ્રૌપદી બોલ્યા કે આંધળાના આંધળા હોય. અને દુર્યોધનને લાગી આવ્યું કે આ દ્રૌપદીએ મારું અપમાન કર્યું છે, હું પણ એમનું ચોક્કસ અપમાન કરીશ, બદલો વાળીશ. સભાની વચ્ચે ચીરહરણ કરવાની કોશિશ કરી, પણ ભગવાન કૃષ્ણએ આવી અને દ્રૌપદીના ચીર પૂર્યા છે. જ્યાં ભગવાન પરમાત્મા જેનું રક્ષણ કરવા માટે હાજર હોય ને, ત્યાં દુર્યોધન જેવા ગમે આવે, કોઈની તાકાત નથી કોઈનું અપમાન કરી શકે. દુર્યોધને ખોડે સદા સતી દ્રૌપદી સેવી હતી, પણ આંખ ખોલીને જોયું ત્યાં તો ગદા ભીમસેનની હતી. અહીંયા ક્યારેય કોઈની ઈચ્છા પૂરી નથી થઈ. આપણને બધાને એમ થાય કે આપણે આ કામ કરી લઈએ, ઓલું કરી લઈએ. દુર્યોધનને પણ એમ થયું કે હું દ્રૌપદીનું અપમાન કરું. દુર્યોધને ખોડે સદા સતી દ્રૌપદી સેવી હતી, પણ આંખ ખોલીને જોયું ત્યાં તો ગદા ભીમસેનની હતી. નિંદ્રા હતી લંકેશને અને સીતા તણું સપનું હતું, પણ આંખ ખોલીને જોયું ત્યાં તો બાણ રાઘવનું હતું. પેલા રાવણને એમ હતું કે આ સીતાને હું પત્ની બનાવું. સીતાના સપના જોતો હતો, પણ ક્યારે ભગવાન રામનું બાણ લાગી ગયું ખબર ન પડી. પાંડવોને પણ અભિમાન એમ કે અમને જલ્દી આ હસ્તિનાપુરની ગાદી મળી જાય. કુરુક્ષેત્રમાં કુંતાસુતોને છત્રનો વિભ્રમ હતો, સિંહાસને ચડવા ગયા ત્યાં પગ હેઠે હિમાલય હતો. પાંડવોને થયું કે અમે જલ્દી હસ્તિનાપુરનું સુખ ભોગવીએ. પાંડવો પણ એ સુખ ભોગવી ન શક્યા. હિમાલય જઈને હાડ ગાળવાનો સમય આવી ગયો. મહાભારતની કથા એની અંદર ખૂબ જ્ઞાન છે. વધારે આવે છે. તો ભગવાન પરમાત્માએ દ્રૌપદીના ચીરપુરી એમનું રક્ષણ કર્યું.
અનેક આપણે કથાઓ સાંભળી. વિદુરજીના ઘરે જઈને ભગવાને એમનો મનોરથ પૂરો કર્યો છે. કૌરવોનો વિનાશ થયો. ઉત્તરાયણનો સૂર્ય થયો ને ત્યારે મહારાજ ભીષ્મ જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર પડેલા હતા બાણ શૈયા ઉપર, ભગવાન કૃષ્ણ બધા પાંડવોને લઈ અને આવે છે મહારાજ ભીષ્મ પાસે. મહારાજ ભીષ્મની ઈચ્છા હતી છેલ્લે કૃષ્ણના દર્શન કરવાની. ભગવાન કૃષ્ણ એમને પણ દર્શન આપે છે અને બાણ શૈયા ઉપર સૂતા સૂતા આજે મહારાજ ભીષ્મએ યુધિષ્ઠિરને તમામ ઉપદેશ આપ્યા, જ્ઞાન આપ્યું છે, રાજધર્મની વાતો કરી છે, અનેક ધર્મની અને જ્ઞાનની વાતો કરી. અંત સમય છે, મૃત્યુનો સમય છે ને અંત સમય આ બધું જ્ઞાન આપે છે આજે મહારાજ ભીષ્મ યુધિષ્ઠિરને. અને દ્રૌપદીએ ત્યારે ભીષ્મને પ્રશ્ન કર્યો કે બાપજી, આપ અમારા વંદની છો, પૂજની છો, તમને અમારે પ્રશ્ન ન કરાય, પણ એક પ્રશ્ન કરું કે અત્યારે તમે આ બધી જ્ઞાનની વાતો કરો છો, અમારા પતિ યુધિષ્ઠિરને તમે આ બધી વાતો કરો છો, જ્ઞાન આપો છો, રાજધર્મની, સ્ત્રી ધર્મની, ગાયોનું રક્ષણ કરવું, સ્ત્રીનું રક્ષણ કરવું આપણો ક્ષત્રિયનો ધર્મ છે. તો હું જ્યારે સભાની વચ્ચે તમારી પાસે મદદ માંગવા માટે આવી હતી, સભાની વચ્ચે મારું અપમાન થતું હતું, દુશાસન ચીરહરણ કરતો હતો, ત્યારે આ તમારું જ્ઞાન ક્યાં ગયું હતું? ત્યારે તમે મારું રક્ષણ કેમ ન કર્યું? ત્યારે ભીષ્મએ કહ્યું છે કે દુર્યોધનનું અનાજ મારા પેટમાં હતું ને એટલા માટે હું બોલી ન શક્યો. પાપીનું અન્ન એ માણસને બોલવા ન દે, સત્ય ન કહેવા દે. મુખ્ય 4 દોષ બતાવેલા છે. એક જળ દોષ, સંગ દોષ, અન્ન દોષ અને ભૂમિ દોષ. આવા 4 પ્રકારના દોષ આપણને લાગતા હોય છે. જલ દોષ કોને લાગેલો? તો કે અજામિલ બ્રાહ્મણને. અજામિલ બ્રાહ્મણ પવિત્ર હતો, વિષ્ણુ યસા નામ, દરરોજ શંકરના મંદિરે પૂજા કરવા માટે જાય. પોતાના ઘરથી શંકરના મંદિરે જઈને એમાં વચ્ચે એક નર્તકીનું ઘર આવે, નાચવાવાળી સ્ત્રી, અને એમાં એક વખત એમના ઘરે નૃત્ય જોવા ઊભો રહી ગયો, એમના ઘરે પાણી પીવાઈ ગયું, ત્યાંથી બુદ્ધિ ફરી. ભગવાનની ભક્તિ બંધ થઈ, સાધુ સંતોની સેવા કરતો એના બદલે મારવા લાગ્યો. શું કામે? એકમાત્ર જલ દોષ, પાણી પીધું અને દોષ લાગ્યો. સંગ દોષ કોને લાગ્યો? શાસ્ત્રમાં કહ્યું સંગ દોષ લાગ્યો છે કૈકેયીને. મંથરાનો સંગ થયો અને ત્યાંથી કૈકેયીની બુદ્ધિ ફરી. દુર્જનનો સંગ થાય અને પરિણામ એવું આવે, સંગ દોષ. તો જળ દોષ, સંગ દોષ. અન્ન દોષ કોને લાગ્યો? તો કહે ભીષ્મ પિતામહને. દુર્યોધનનું અનાજ ખાધું ને એ સત્ય બોલી ન શક્યા, દ્રૌપદીનું રક્ષણ ન કરી શક્યા, એટલો બધો ક્રોધ આવ્યો. પોતે જે સિંહાસન ઉપર બેઠા હતા સિંહાસન તોડી નાખ્યું, પણ દુર્યોધનને એક શબ્દ બોલી ન શક્યા. એ સભાની વચ્ચે જો ખાલી એક ભીષ્મ ઊભા થઈ ગયા હોત અને કહ્યું હોત ને કે હે દુર્યોધન, ખબરદાર કોઈ દ્રૌપદીની સામે દ્રષ્ટિ પણ કરી, કોઈની તાકાત નથી કે કોઈ એની સામે પણ જોઈ શકે, પણ બોલવા ન દે. આપણે ઘણી વખત એવું થતું હોય, ક્યાંય ગયા હોય ને આપણને એમ થાય કે અહીંયા કંઈક ખોટું થાય છે એવું લાગે આપણને એમ થાય કે આપણે બોલી દઈએ, પણ આપણને એમ થાય ના રે ના, આપણે બોલવાની શું જરૂર? એ શું કામ એવું થાય? તો કે કાંઈક એવું અનાજ છે સત્ય બોલવા નથી દેતું. અન્ન દોષ. અને જમીનનો પ્રભાવ બતાવેલો ભૂમિ દોષ. અમુક જમીનનો એવો પ્રભાવ હોય, જગ્યા એવી હોય, એ જગ્યાની અંદર તમે જાઓ ને તો તમને અંદરથી શાંતિ મળે. ઘણા માણસો જો કોઈ મકાનની અંદર રહેવા જાય એટલે એમ કહે મહારાજ અમે મકાનમાં રહેવા ગયા ને પછી ભગવાનની દયા છે, અમારે ખૂબ સારું છે, અમે સુખી થયા. અને ઘણા માણસો એવું પણ કહે કે મહારાજ અમારે પહેલાં બહુ સારું હતું પણ અમે પછી આ મકાન બદલાયું ને અહીંયા રહેવા આવ્યા છીએ ને પછી અમે બહુ હેરાન થાય છે, દુઃખી થયા. શું કામે? તો કે જમીનનો કંઈક પ્રભાવ હોય. મહાભારતનું યુદ્ધ થવાનું હતું અને ભગવાન કૃષ્ણ અર્જુનને કહે કે અર્જુન યુદ્ધ થવાનું છે, હકીકત છે, પણ યુદ્ધ કરવા માટે આપણે યોગ્ય સ્થાન ગોતીએ. એના માટે યોગ્ય જગ્યા કઈ? રથ તૈયાર કરે છે ભગવાન કૃષ્ણ અને અર્જુન બંને રથ લઈ અને નીકળ્યા છે. એક વિશાળ ખેતર આવે છે અને ખેતરની અંદર ખેડૂત ખેતીનું કામ કરે છે. દીકરો પાણી વારે છે, માં છે નેદવાનું કામ કરે છે. થયું એવું કે દીકરો જે પાણી વાળતો હતો ત્યાં એક સર્પ આવે છે. સર્પે દીકરાને દંશ દીધો.
દીકરો તરફડિયા મારવા લાગ્યો, નીચે પડી ગયો. ઓય માં કરી નીચે પડ્યો. દોડીને બાપ આવે છે, જોયું દીકરો નીચે પડી ગયો. ક્યારો હતો એ તૂટી ગયો, પાણી હતું એ બધું વાડીની બહાર જાય છે. અને બાપને ત્યારે દયા ન આવી, દીકરાને માર મારે છે. તું સાવ નકામો છો, કામ કરતા આવડતું નથી. એટલો બધો માર મારે કે ગત પ્રાણ, દીકરાનું મૃત્યુ થયું. દોડી અને માં આવી છે. માએ આવીને જોયું તો દીકરાના શરીરમાં પ્રાણ નથી, મૃત્યુ થયેલું છે. એ માને પણ દયા ન આવી. જે કાંઈ દીકરાએ કંઈ સોનું પહેરેલું હતું ને માં પોતે ઉતારવા માંડી. બપોરનો સમય હતો. એ દીકરાના પત્ની બપોરે જમવાનું લઈ ભતવાર લઈને વાડિયા આવતા હતા. કોઈએ સમાચાર આપ્યા, બેન જલ્દી તું વાડિયે જા, તારા પતિનું મૃત્યુ થયું છે. એમના પત્ની વિચાર કરે તો હવે બધી ક્રિયાકર્મ કરશે તો સમય બહુ વયો જશે, બપોરનો સમય છે, ભૂખ લાગી છે, તો લાવને પહેલા હું જમી લઉં. એ ભતવાર છોડી અને એના પત્ની પોતે જમવા માંડ્યા. અને આ દ્રશ્ય કૃષ્ણએ જોયું ત્યારે અર્જુનને કહે છે કે અર્જુન, યુદ્ધ આપણે આ જગ્યા ઉપર કરશું, કારણ આ ભૂમિનો પ્રભાવ છે. આ જગ્યા એવી છે કે કોઈને એકબીજા ઉપર દયા નથી. હાલે બેકિંગ તો ચાલુ રાખજો. અને એ જગ્યા કઈ તો કહે કુરુક્ષેત્રનું મેદાન, કે જ્યાં ભીષણ યુદ્ધ થયું. મહાભારતની કથા એટલી બધી પવિત્ર છે સાહેબ, એની અંદર એટલું બધું જ્ઞાન છે. મહાભારતમાં જેટલું જાણવા જેવું છે એવું બીજે ક્યાંય નથી. ઉત્તમ અને પવિત્ર શાસ્ત્ર શ્રીમદ ભગવત ગીતા, આપણે બધા ગીતાજીને માનીએ છીએ, પવિત્ર ગ્રંથ. પણ ગીતાજી છે કેમાં? તો કે મહાભારતની અંદર. શ્રીમદ ભગવત ગીતા મહાભારતમાં છે. પણ આપણી બધાની અંધશ્રદ્ધા એવી છે કે મહાભારત ઘરમાં રખાય નહીં, મહાભારત વચાય નહીં. આપણે પૂછીએ ને કેમ મહાભારત શું કામે ન રખાય? એમ કહે મહાભારત ઘરમાં રાખીએ ને તો ઘરની અંદર મહાભારત થાય, એટલે કે ઝઘડા થાય. એક બેન મને દાનમાં આપવા આવ્યા, સરસ મજાનું પોથી બંધણાની અંદર એક ગ્રંથ રાખી અને દાનમાં દેવા માટે આવે છે. કહે કે લ્યો મહારાજ, સંકલ્પ કરાવો, આ ગ્રંથ મારે તમને દાનમાં આપવો છે. મેં કીધું સરસ, કયો ગ્રંથ છે? મને કહે કે મહાભારત છે. મેં કીધું મહાભારત લઈ આવ્યા, સારી વાત છે, પણ તમે રાખજો ઘરમાં ને વાંચો. દાનમાં શું કામ આપી દો? તમે વાંચો ને. મહારાજ વાંચવા માટે જ લીધેલો હતો મેં, પણ પછી જાણવા મળ્યું કે મહાભારત વચાય નહીં, ઘરમાં રખાય નહીં. એટલા માટે એમ થયું ગોર બાપાને આપણે દાનમાં આપી દઈએ. મેં કીધું કેમ ન રખાય ઘરમાં, વચાય શું કામે નહીં? એટલે એણે કહ્યું કે મહારાજ એવું સાંભળવા મળ્યું મને કે ઘરની અંદર મહાભારત રાખીએ ને તો ઘરમાં મહાભારત થાય. પણ મેં કીધું પણ આ ગોર બાપાને તમે અમને આપી દો તો અમારે ગોર ગોરાણી મહાભારત થાય તો અમારે ક્યાં જવું? તમને કાંઈ ન નડે ગોર બાપા. પણ મેં સામે એક પ્રશ્ન કર્યો, બેન રામાયણ વાંચી તમે? હા મહારાજ, તુલસીકૃત રામાયણ, વાલ્મીકી રામાયણ, એનો મેં પાઠ કર્યો. રામાયણ વાંચી છે, રામાયણ ઘરની અંદર છે. મેં કીધું રામાયણ ઘરમાં રાખી તો તમારા ઘરમાં રામાયણ થઈ? અમારા ભાઈ રામ જેવા બન્યા? ના રે ના મહારાજ, રાવણમાં ને એમાં કાંઈ જાજો ફેર નથી. એ રામ બની જાય તો જોઈ શું? રામાયણ ઘરની અંદર રાખવાથી આપણા ઘરમાં રામાયણ નથી થતી, એટલે નથી આપણે કોઈ રામ જેવા બનતા, નથી કોઈ દશરથ બનતા, નથી કૌશલ્યા બનતા, નથી કોઈ સીતાજી બની શકતા. કહેવાનો ભાવ એ છે કે રામાયણ રાખવાથી જો રામાયણ ન થતી હોય તો શું મહાભારત રાખવાથી ઘરમાં મહાભારત થાય? ક્યારેય ન થાય. આપણા ગ્રંથોને ખોલીને વાંચવા પડે, એને સમજવા પડે, એને જીવનમાં ઉતારીએ ને તો આપણા જીવન પરિવર્તન થાય. બાકી એમને પરિણામ ન આવે, એમને ક્યારેય ફળ ન મળે. ભાગવતની રામાયણની ખાલી ચાંદલો ચોખા કરી પૂજા કર્યા કરીએ, ફૂલ ચડાવીને પૂજા કરશું, આરતી ઉતારશું, બરાબર છે, એ ગ્રંથ છે, એનું પૂજનીય સ્થાન છે. પણ માત્ર ખાલી પૂજા કરવાથી આરતી કરવાથી કલ્યાણ ન કરે, એને ખોલવા પડે, એને વાંચવા પડે. વાંચીએ ને જીવનમાં ઉતારીએ ને તો યાદ રાખજો કે આપણું જીવન પરિવર્તન થાય, તો આપણું કલ્યાણ થાય. આપણા શાસ્ત્રની, આપણા પુરાણની એ તાકાત છે.
કથા સાંભળવાથી ને કાગડા છે હંસલા બની જાય, પણ એ ક્યારે બની શકે કે કથા ભાવ અને શ્રદ્ધાથી સાંભળે, ધ્યાનથી સાંભળે, એકાગ્ર મનથી સાંભળે, તો એની કંઈક અસર થાય. તો મહાભારત છે ખૂબ જ પુણ્ય છે, પવિત્ર છે, એની અંદર જ્ઞાન છે. ઉત્તમમાં ઉત્તમ ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામ. ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે મુખ્ય 9 પ્રકારની ભક્તિ છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણપાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્ય, સખ્ય આત્મ નિવેદનમ. આવી 9 પ્રકારની ભક્તિ છે. અને એમાં પણ યુધિષ્ઠિર મહારાજ ભીષ્મને પૂછે, જ્યારે મહારાજ ભીષ્મ બાણસૈયા ઉપર પડેલા હતા અને ત્યારે યુધિષ્ઠિરે ભીષ્મને પ્રશ્ન પૂછ્યો કે બાપજી, મારે જીવનમાં એક તમને પ્રશ્ન પૂછવો છે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે, આ મનુષ્ય માટે, આ જીવાત્મા માટે ઉત્તમ અને શ્રેષ્ઠ ભક્તિ કઈ છે? આ તમને બધાને વિચાર આવે કે ખરેખર ઉત્તમ અને શ્રેષ્ઠ ભક્તિ કઈ? ભગવાનના હવન કરીએ ઉત્તમ, કથા સાંભળીએ ઉત્તમ કહેવાય. ભક્તિ ઘણી પ્રકારે થાય. ભગવાનના કીર્તન કરીએ, કઈ ભક્તિ ઉત્તમ છે? આ યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો ભીષ્મને, અને બાણશૈયા ઉપર જ્યારે સૂતેલા હતા ત્યારે ભીષ્મએ યુધિષ્ઠિરને જવાબ આપેલો કે બેટા યુધિષ્ઠિર, આ જીવાત્મા માટે ઉત્તમ અને શ્રેષ્ઠ ભક્તિ હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામ છે. વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરો ને, એ ખૂબ ઉત્તમ અને શ્રેષ્ઠ છે. તો વિષ્ણુ ભગવાનના 1000 નામે ભીષ્મએ કહ્યું ને આપણે માની લેવું, એની ખાતરી કેમ? તો એનું જ્યારે આપણે એનાલિસિસ કરીએ, શાસ્ત્રનું ચિંતન અને મનન કરીએ, તો આપણે વાત ગળા નીચે ઉતરે. સાબિતી એટલા માટે થાય છે કે જ્યારે યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછેલો ત્યારે ભીષ્મ મહારાજ બાણશૈયા ઉપર હતા, અંત સમય હતો, મૃત્યુનો સમય હતો, અને એ સમયે ત્યારે ભીષ્મએ યુધિષ્ઠિરને કહ્યું. તો શાસ્ત્રનો નિયમ છે, મરતો માણસ કોઈ દિવસ ખોટું ન બોલે. આ પહેલી સાબિતી એ થઈ. એટલા માટે આપણે માન્ય રાખવું પડે કે ભીષ્મ બોલેલા છે કદાચ યોગ્ય હોય. બીજી સાબિતી એ છે કે પ્રશ્ન પૂછનાર એ યુધિષ્ઠિર છે, કોઈ જેવો તેવો સામાન્ય માણસ નથી, કોઈ સામાન્ય પામર જીવાત્માએ કોઈ પ્રશ્ન નથી પૂછવો. યુધિષ્ઠિર એટલે ધર્મરાજા કહેવાય, અને જો ધર્મરાજાને જવાબ આપવો હોય ને તો બહુ વિચારીને જવાબ આપવો પડે. એટલા માટે ભીષ્મએ યુધિષ્ઠિરને જવાબ આપ્યો છે કે ઉત્તમ અને શ્રેષ્ઠ ભક્તિ હોય ને તે વિષ્ણુ સહસ્ત્ર છે. ત્રીજી સાબિતી એ થાય છે કે જ્યારે ભીષ્મએ યુધિષ્ઠિરને જવાબ આપ્યો ત્યારે સ્વયં ભગવાન કૃષ્ણ પરમાત્મા ત્યાં હાજર હતા. ભગવાનની હાજરીમાં ભીષ્મ પોતે બોલેલા છે. આમ આપણને 3 સાબિતી ત્યાં મળે. એટલા માટે માન્ય રાખવું પડે કે વિષ્ણુ સહસ્ત્ર નામ એ ઉત્તમ અને શ્રેષ્ઠ છે. તો ભીષ્મને વંદન આપ્યા. મહારાજ ભીષ્મએ ભગવાન કૃષ્ણની દિવ્ય સ્તુતિ કરી અંતે મુક્તિની પ્રાપ્તિ કરે છે. અને આ બાજુ જે પેલો અશ્વત્થામા હતો, એ અશ્વત્થામાનું અપમાન કર્યું ત્યારે અશ્વત્થામા એવો વિચાર કરેલો હતો કે આ પાંડવોએ મારું અપમાન કર્યું છે, આ પૃથ્વી ઉપર કોઈ પાંડુ બીજ હું રહેવા નહીં દઉં. અને અશ્વત્થામાએ જોયું છે કે અર્જુનનો પુત્ર છે અભિમન્યુ, એના પત્ની છે, એનું નામ છે ઉત્તરા, અને ઉત્તરાના ઉદરની અંદર એક બાળક છે. એ બાળકને મારવા માટે એના ઉપર એ બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્રનું તેજ આવે છે ઉત્તરા ઉપર. પોતાનો જીવ બચાવવા માટે ઉત્તરા દોડી અને આવે છે કૃષ્ણના શરણે આવી. ભગવાન કૃષ્ણ પરમાત્મા પાસે આવીને ઉત્તરાએ સ્તુતિ કરી છે કે હે પ્રભુ, આપ મારું રક્ષણ કરો. આજે કોઈ તેજ આવે છે, તેજ મને બાળી નાખશે, મારું મૃત્યુ થાય ને તો મને એનો કોઈ ભય નથી. ભલે મારું મૃત્યુ થાય, પણ અમારા ઉદરની અંદર જે બાળક છે ને એ બાળકનું તમે રક્ષણ કરો. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગદપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ.
અભિદ્રવતી મામિષ શરસ્તપ્તયાશ વિભો કામં દહતુ મામ નાથ મામે ગર્ભો નિપાત્યતામ. પ્રભુ, આ બ્રહ્માસ્ત્ર મને બાળી નાખે ને તો મને એનો કોઈ ભય નથી, પણ મારા બાળકનું તમે રક્ષણ કરો. ભગવાન પરમાત્મા એક અંગૂઠા જેવડું રૂપ લઈ અને ઉત્તરાના ઉદરની અંદર જાય છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડેલું હતું, એ બ્રહ્માસ્ત્રથી ભગવાન ઉત્તરાના ઉદરની અંદર જે બાળક હતા એ બાળકનું રક્ષણ કરે. આ જીવ જ્યારે માતાના ઉદરમાં હોય ને ત્યારે ભગવાન પરમાત્મા માતાના ઉદરની અંદર જઈ અને આ જીવનું રક્ષણ કરે છે. ત્યાં આપણને જમાડે છે કોણ? પાણી કોણ પીવડાવે? એ ભગવાન પરમાત્મા ત્યારે આપણું રક્ષણ કરે. ધન્ય છે બાળકને, કેટલો અહોભાગી હશે, માતાના ઉદરની અંદર જ બાળકને ભગવાન પરમાત્માના દર્શન થયા. ભગવાને રક્ષણ કર્યું, આશીર્વાદ આપ્યા છે. ઘણા સમય સુધી રોકાયા, કુંતાજીને આશીર્વાદ આપ્યા, બધાને આશીર્વાદ આપી અને અંતે ભગવાન છે એ દ્વારકા તરફ શુભ પ્રયાણ કરે. આ બાજુ પાંડવો છે હસ્તિનાપુરના રાજા બન્યા, નીતિ અને ધર્મપૂર્વકે પાલન કરવા લાગ્યા અને સમય જતા ઉત્તરાએ એ બાળકને જન્મ આપ્યો. જન્મતાની સાથે બાળકે ચારેય દિશાની અંદર દ્રષ્ટિ કરી અને જન્મતાની સાથે ચારેય દિશાઓમાં જોયું. દિશાઓને પરી કહેવામાં આવે અને બાળકે તરત જ આંખ ખોલી ચારેય દિશામાં જોયું. જોવાને ઈક્ષિત કહેવામાં આવે, એટલા માટે એ બાળકનું નામ પરીક્ષિત એવું નામ રહ્યું છે. બોલીએ પરીક્ષિત મહારાજની. એ પરીક્ષિત મહારાજનો જન્મ થયો છે. વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા છે. બ્રાહ્મણોએ આવી અને પરીક્ષિત રાજાનું ભવિષ્ય કથન કર્યું. યુધિષ્ઠિરને કહ્યું છે કે તમારો આ જે પૌત્ર છે એ ખૂબ જ પરાક્રમી થશે, એ શૂરવીર થશે, ધર્મનું સ્થાપન કરશે, અધર્મનો નાશ કરશે, પાપીઓને દંડ આપશે, મહાન દાનવીર બનશે, અનેક પ્રકારના વ્રત કરશે, સદકર્મ કરશે. આવું અનેક પ્રકારનું ભવિષ્ય કથન, ખૂબ સારી સારી વસ્તુ ભવિષ્ય કથનમાં કરવામાં આવી છે. અને છેલ્લે બ્રાહ્મણોએ યુધિષ્ઠિરને કહ્યું કે મહારાજ, હવે તમારા પૌત્રનું ભવિષ્ય કથન આગળ અમે નહીં કરીએ. યુધિષ્ઠિર મહારાજ પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા. બ્રાહ્મણોને કહ્યું કે હે બ્રાહ્મણો, અમારા પૌત્રના ભાગ્યમાં એવું તો વળી શું છે કે તમે હવે ભવિષ્ય કથન કરતા ડરો છો? આ પરીક્ષિતના ભાગ્યમાં જે પણ હોય તમે મને કઈ સંભળાવો. બ્રાહ્મણોએ કહ્યું છે કે તમારા પૌત્રનું ભાગ્ય તો ખૂબ જ સારું છે, ભવિષ્ય ઉજળું છે, પણ એક એમના દોષ છે કે તમારો પૌત્ર આ પરીક્ષિત કોઈ બ્રાહ્મણનો અપરાધ કરશે અને એમને બ્રાહ્મણનો શ્રાપ લાગશે, આવું એનું ભવિષ્ય છે. અને જ્યાં આટલા શબ્દ સાંભળ્યા યુધિષ્ઠિર મહારાજ અને પાંડવો ઊભા થઈ ગયા. નહીં ભૂદેવો, અમે ક્ષત્રિય છીએ, ગાય અને બ્રાહ્મણનું રક્ષણ કરવું એ તો અમારો ધર્મ છે. અને જો કોઈ બ્રાહ્મણનો શ્રાપ લાગે ને તો અમારી 71 પેઢી નરકની અંદર જાય. અમને કોઈ ઇન્દ્રના વજ્રનો કોઈ ભય નથી, વિષ્ણુના સુદર્શન ચક્રનો ભય નથી, અમને શંકરના ત્રિશુલનો ભય નથી, પણ અમને બ્રાહ્મણના શ્રાપનો ભય છે. અમારા કુળનું ક્યાંક નિકંદન નીકળી જાય. બ્રાહ્મણોએ ભવિષ્ય કથનમાં કહ્યું છે કે બ્રાહ્મણનો શ્રાપ લાગશે, એક તક્ષક નાગ એને દંશ આપશે અને એનું મૃત્યુ થશે. હકીકત છે, પણ એ શ્રાપ છે ને એને આશીર્વાદ રૂપ બની જશે. એને કોઈ યોગી મળશે, પરમહંસ મળશે અને અંતે એને મુક્તિની પ્રાપ્તિ થશે. બ્રાહ્મણોએ આશ્વાસન આપ્યું છે, સ્થાન છોડી જતા રહ્યા. યુધિષ્ઠિર મહારાજ ભાઈઓ સાથે નીતિપૂર્વક ધર્મનું પાલન કરે. હસ્તિનાપુરની અંદર ધર્મની સ્થાપના કરી. કહેવાય છે કે હસ્તિનાપુર ઉપર સુખનો વરસાદ વરસવા લાગ્યો. અનેક યજ્ઞ કર્મ કર્યા, અશ્વમેઘ યજ્ઞ કર્યા, રાજસુ યજ્ઞ કર્યા. ઘણા વર્ષો સુધી પાંડવોએ નીતિપૂર્વક શાસન ચલાવ્યું. દુઃખ કોને કહેવાય કોઈ માણસોને ખબર નથી. આવું હસ્તિનાપુરમાં સુખ છે. અને આ બાજુ ભગવાન કૃષ્ણ છે એ દ્વારકાની અંદર હતા.
અને દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા હતા. કૃષ્ણના તમામ કાર્ય પૂરા થયા અને ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ વિચારે છે કે મારા તમામ કાર્ય પૂરા થઈ ગયા છે, હવે મારે સ્વધામ ગમનનો સમય થયો. અને દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણના જે પુત્ર હતા શાંબ, યાદવોની સાથે વનની અંદર જાય છે, પિંડારક ક્ષેત્રની અંદર જાય. દુર્વાસા જેવા ઋષિઓ જ્યાં તપ કરે છે ત્યાં જઈ અને શાંબ બધા યાદવોએ ઋષિઓની પરીક્ષા કરી. શાંબને સ્ત્રીના કપડા પહેરાવવામાં આવ્યા છે, એમના ઉદર સાથે એક મુસળ બાંધવામાં આવ્યું. યાદવો જે ભાન ભૂલ્યા છે વિચારે છે કે આપણે આ ઋષિઓની પરીક્ષા કરી. શાંબને સ્ત્રીના કપડા પહેરાવી અને જ્યાં દુર્વાસા ઋષિ બધા તપ કરે છે તેની પાસે લઈ જાય છે. અને બધા યાદવો દુર્વાસા ઋષિને પૂછે છે કે બાપજી, તમે તો ખૂબ જ તપસ્વી છો, તમે તમારા તપના પ્રભાવથી બતાવો ને. આ એક ગર્ભવતી સ્ત્રી છે, જાણવા માંગે છે એમના ઉદરેથી દીકરાનો જન્મ થશે કે દીકરીનો જન્મ થવાનો. અને દુર્વાસા ઋષિએ તરત જ સમાધિ લગાવી જોયું, ખબર પડી અરે આ તો યાદવો છે, આ તો કૃષ્ણનો પુત્ર શાંબ છે, અમારી પરીક્ષા કરે છે. ક્રોધ આવ્યો દુર્વાસાને, સમાધિમાંથી જાગી ગયા અને કહ્યું કે હે યાદવો, આજે તમારા કુળની અંદર ભગવાન પ્રગટ થયા, તમે અભિમાની બની ગયા છો, અહંકારમાં આવી ગયા. શ્રાપ આપીએ છીએ, આ શાંબના ઉદરેથી મુસળ પ્રગટ થશે અને તમારા યાદવોનો વિનાશ થશે. યાદવો ગભરાઈ ગયા, સાડી છોડી જોયું ત્યાં તો મુસળ પ્રગટ થયું. હવે આ મુસળનું શું કરવું? બધા યાદવો પ્રભાસ ક્ષેત્રમાં ગયા, સમુદ્રના કિનારે પેલા મુસળને ઘસી નાખ્યું. વિચારે છે કે આ મુસળ હશે તો આપણને એ મારશે ને. મુસળને ઘસી નાખ્યું સમુદ્રના કિનારે અને છેલ્લે એક ટુકડો વધેલો હતો ને ટુકડો ફેંકી દીધો સમુદ્રની અંદર. એક માછલી હતી, એ ટુકડાને ગળી ગઈ. કોઈ માછીમાર છે સમુદ્રની અંદર જઈ અને માછલી પકડવા માટે જાય છે. માછલી બજારની અંદર વેચે. જરા નામનો જે પારધી હતો એના હાથમાં માછલી આવી એ કાપે છે, એમાંથી ટુકડો નીકળ્યો. પેલો જે મુસળનો ટુકડો હતો એ આજે આ જરા નામના પારધીના હાથમાં આવ્યો. વિચારે છે કે આ કેવો સરસ મજાનો ટુકડો છે, શિકાર કરવા માટે જઈશ ને ત્યારે આમાંથી હું તીર બનાવીશ. અને જરા નામના પારધીએ પેલા મુસળના ટુકડામાંથી ધનુષ્યનો તીર બનાવ્યું છે શિકાર કરવા. આ બાજુ યાદવો બધા વિચારે છે કે મુસળ તો આપણે ઘસી નાખ્યું સમુદ્રના કિનારે, હવે બ્રાહ્મણનો શ્રાપ આપણે નાશ કરી દીધો, એ શ્રાપ આપણને કંઈક બગાડી નહીં શકે. પણ થયું શું કે સમુદ્રના કિનારે પેલું મુસળ ઘસેલું હતું અને મુસળ જ્યાં ઘસ્યું ને ત્યાં એમાંથી ને વનસ્પતિ ઊભી થઈ, ઘાસ ઊભું થયું, એરકા નામનું ઘાસ થયું છે. અને આ બાજુ યાદવો બધા દ્વારકામાં આવે છે. દ્વારકાની અંદર ઉલ્કાપાત થાય છે, અશાંતિ છે, કોઈને શાંતિ નથી. અને દ્વારકામાં જ્યારે ઉલ્કાપાત થવા લાગ્યા ત્યારે કૃષ્ણએ યાદવોને બોલાવીને કહ્યું, અરે યાદવો, આ દ્વારકાની અંદર ઉલ્કાપાત થાય છે, કંઈક અશુભ થયું છે, તમારાથી કોઈ અપરાધ નથી થયો ને? તમે કોઈ દેવનો, સાધુ, સંત, બ્રાહ્મણનો અપરાધ નથી કર્યો ને? આ શું કામે ઉલ્કાપાત થાય? અને ત્યારે યાદવોએ આવી અને કૃષ્ણની સામે રડતા રડતા કહ્યું છે કે પ્રભુ, અમારાથી ભૂલ થઈ. દુર્વાસા જેવા ઋષિઓ તપ કરતા હતા ને, હવે એની પરીક્ષા કરી, એને શ્રાપ આપ્યો છે. આખી વાત કઈ સંભળાવી કે આપણા યાદવ કુળનો સંહાર થશે. બ્રાહ્મણોનો શ્રાપ તો માત્ર ભગવાને નિમિત્ત બનાવ્યો છે, ઈચ્છા તો ભગવાનની જ હતી. ભગવાનના આવા બે શ્રાપ ભગવાને માથે ચડાવેલા, સ્વીકારેલા છે, યાદ રાખજો. જ્યારે કૌરવનો વિનાશ થઈ ગયો અને ત્યારે ગાંધારીને ખોટું લાગી ગયેલું. ગાંધારીએ કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, આ યુદ્ધ થયું ને, આ યુદ્ધ થવાની પાછળ જવાબદાર તમે છો. તમે ધારત ને તો આ યુદ્ધ તમે અટકાવી શકતા હોત, પણ તમે આ જાણી જોઈને યુદ્ધ થવા દીધું. આજે મારા બધાય પુત્ર મૃત્યુ પામ્યા. મારે 100 પુત્ર હતા, પણ આજે અમારી પાછળ કોઈ પાણી રેડવા વાળું તે રહેવા ન દીધું. અને એ ગાંધારી સતી છે, કોઈ જેવી તેવી નથી ને. ગાંધારી સતીએ કૃષ્ણને શ્રાપ આપ્યો કે જેમ મારી નજર સામે આજે અમારા હયાતીમાં બધા પુત્ર નાશ પામ્યા ને, શ્રાપ આપું છું કે તમારી નજર સામે આખો તમારો યાદવ કુળનો સંહાર થશે. અને છતાંય કૃષ્ણએ કોઈ સામે દલીલ ન કરી, એ શ્રાપે એને માથે ચડાવી લીધો. આ ગાંધારીનો શ્રાપ એમાં ભેગો હતો. વિચાર કર્યો, કઈ વાંધો નહીં માં,
કૃષ્ણ અવતારની અંદર ભગવાને બધાના ઋણ ચૂકતે જ કર્યા. કોઈનું ઋણ માથે ન રહેવું જોઈએ. એ શ્રાપે માથે ચડાવી લીધેલો વિચારે છે કે ગાંધારીના શ્રાપને મારે સત્ય કરવાનો, બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત બનાવ્યો છે. કૃષ્ણને ખબર પડી કે દુર્વાસા ઋષિનો શ્રાપ લાગ્યો છે અને ત્યારે કૃષ્ણએ યાદવોને કહ્યું કે હે યાદવો, જો બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો હોય ને તો હવે મારી તાકાત નથી કે હું તમને બચાવી શકું. ચાલો હવે આપણે પ્રાયશ્ચિત કરીએ. પ્રાયશ્ચિત કરવા માટે પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન કૃષ્ણ બધા યાદવોને લઈને આવે છે અને પ્રભાસ ક્ષેત્રની અંદર આવી અને શું થયું? બધા યાદવોએ મદિરા પાન કર્યું. મૈરઈ નામની મદિરાનું પાન કર્યું છે અને યાદવો બધા મદોન્મત બન્યા છે, પાગલ બન્યા અને અંદરો અંદર બધા ઝઘડો કરવા લાગ્યા. સામ સામે લડે છે એકાબીજા. અને જેટલા બળવાન યાદવ હતા એનાથી જેટલા નિર્બળ હતા એ બધાને મારી નાખ્યા. ભાઈઓ ભાઈઓ સામ સામે લડે છે. કાકો ભત્રીજાને મારે, ભત્રીજો કાકાને મારે, ભાઈઓ ભાઈઓ ઝઘડે. અંદરો અંદર બધા યાદવો બાપ દીકરા સામ સામે લડાઈઓ કરે છે. અને બળવાન યાદવ એકબીજાથી મરી શકે એમ હતા નહીં ને, એ પેલું જે મૂસળ ઘસેલું અને એમાંથી એરકા નામની જે વનસ્પતિ ઉગેલી, જેની ધાર તલવારની ધાર હોય આવી ધાર હતી. મૂળ એમાં બ્રાહ્મણનો શ્રાપ છે પાયામાં. એ એરકા નામનું ઘાસ લઈ તલવાર જેવી જેની ધાર અને સામ સામે યાદવો એનાથી લડાઈ કરવા લાગ્યા. કપાઈને સામ સામે મરવા લાગ્યા. અને કૃષ્ણ અને દાઉજી બે બધા યાદવોને પાછા વાળે છે. ભગવાન કૃષ્ણ અને દાઉજી જ્યારે યાદવોને પાછા વાળવા માટે ગયા ને, અને ત્યારે યાદવો છે દાઉજીને અને કૃષ્ણને મારવા માટે સામે દોડ્યા. કૃષ્ણને દાઉજીને સામે મારવા માટે દોડ્યા ને ત્યારે ભગવાન ઊભા રહી ગયા. ભગવાને દાઉજીને કહ્યું, બલરામને કહ્યું, મોટા ભાઈ આપણો સમય હવે અહીંયા પૂરો થયો. અને દાઉજીએ કહ્યું, લાલા આ બધી શું તારી ઈચ્છા છે? હા મોટા ભાઈ. બ્રાહ્મણના શ્રાપને નિમિત્ત બનાવ્યો છે. કારણ કે જો આપણે આ પૃથ્વી છોડીને જતા રહેશું ને તો કોઈની તાકાત નથી કે આ યાદવોને કોઈ જીતી શકે. એટલા માટે આ મારી જ ઈચ્છા છે અને આપણો સમય અમે પૂરો થયો. આપણે તો યાદવોને પાછા વાળવા જઈએ છીએ પણ એ યાદવો આપણને મારવા દોડે. મોટા ભાઈ આપણા કરતા આપણો પડછાયો મોટો થાય ત્યારે સમજવાનું હવે સૂર્ય અસ્ત થવાની તૈયારી છે. એમ તમારો સમય અહીંયા પૂરો થયો, મારો સમય પૂરો થયો. તમે તમારા ધામની અંદર પધારો. અને બલભદ્ર છે શેષનાગનો અવતાર છે અને એ જ સમયે ભગવાન શ્રી હરિ નારાયણનું સ્મરણ કર્યું. શેષનાગે ભગવાનને યાદ કર્યા, ભગવાનનું હરિનું સ્મરણ કરી છે. અને પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ મહાદેવથી થોડા આગળ દૂર 3 કિલોમીટર બરાબર સામે જ્યાં હિરણ્યા કપિલા સરસ્વતી નદીનો સંગમ થાય એવા ક્ષેત્રમાંથી દાઉજી મહારાજ શેષનાગ હતા એ ત્યાંથી પાતાળની અંદર જતા રહ્યા. અને કૃષ્ણએ વિચાર કર્યો કે બધા યાદવોનો વિનાશ થઈ ગયો, મારી નજર સામે મારો જ પરિવાર, પણ છતાં આ બધાને મુક્તિ કેમ મળશે? યુધિષ્ઠિરનો વાવેલો પીપળો પ્રાચી તીર્થ ક્ષેત્રમાં સરસ્વતી નદીના કિનારે જે 5 શાખાવાળો પીપળો હતો અને ત્યાં ભગવાન પરમાત્માએ પીપળે પાણી રેડ્યું. પોતાનું મૂળ વેણી માધવરાયનું સ્વરૂપ હતું ત્યાં પ્રગટ કર્યું અને પીપળે પાણી રેડી અને ભગવાને ત્યાં મહત્વ વધાર્યું કે આજે આ પીપળે મારા બધા પરિવારના જીવાત્માને સદગતિ મળે, મોક્ષ મળે. બધા યાદવોની મુક્તિ માટે કૃષ્ણએ પાણી રેડું વચન આપ્યું કે જે પણ જીવાત્મા વિના પ્રાચીના પીપળે પાણી રેડશે એના તમામ પિતૃઓને સદગતિને મુક્તિની પ્રાપ્તિ થશે. એટલે સમસ્ત પિતૃનું કાર્ય છે પ્રાચીના પીપળે કરવામાં આવે છે. આ ભગવાને ત્યાં વચન મૂકેલું છે. અને ભગવાન ત્યાંથી આવે છે ભાલકા તીર્થમાં, વેરાવળની અંદર. ત્યાં પણ પીપળાના ઝાડ નીચે ભગવાન બેઠા છે. પગ ઉપર પગ ચડાવીને પીપળાના ઝાડ નીચે બેઠા અને ભગવાને વિચાર કર્યો મેં બધાનું ઋણ ચૂકવી દીધું, હવે મારે કોઈનું ઋણ બાકી નથી. એકમાત્ર ઋણ ચૂકવવાનું છે. પેલો જરા પારધી પૂર્વ જન્મમાં વાલી હતો, હું રામ હતો. અને મેં જ્યારે વાલીને માર્યો ને ત્યારે વાલીના પત્નીને તારાને એમ થયું કે મારા પતિને વગર વાકે માર્યો છે. અને ત્યારે રામે વચન આપેલું હતું કે હે તારા, જો તને એમ હોય કે મેં તારા પતિને વગર વાકે માર્યો, વચન આપું છું આવતા જન્મની અંદર એનું હું ઋણ ચૂકવી દઈશ.
એ વાલી બીજા જન્મની અંદર આ જરા નામનો પારધી થયો, રામ હતા એ કૃષ્ણ થયા. ભાલકા તીર્થમાં પ્રાચીના પીપળે ભગવાન પગ ઉપર પગ ચડાવીને બેઠા છે, ઉપવસ્ત્ર ઓઢીને બેઠા છે, અને 3 કિલોમીટર દૂરથી આજે જરા નામનો પારધી શિકારની શોધમાં છે. પોતાના ધનુષ્ય પર તીરનું અનુસંધાન કર્યું, દૂરથી ભગવાન કૃષ્ણને જોયા. પેલા પારધીને એમ થયું કોઈ મૃગ છે, હરણ છે, અને પોતાના ધનુષ્ય પર તીર ચડાવ્યું. ને તીર કયું હતું? બધા યાદવે પેલું મુસળ જે સમુદ્રના કિનારે ઘસી ટુકડો છેલ્લે વધેલો જે સમુદ્રમાં ફેંકેલો, અને એ માછલી ગળી ગઈ. માછલીના પેટમાંથી જે મુસળનો ટુકડો નીકળ્યો એમાંથી બનાવેલું તીર આજે ચડાવ્યું છે પોતે પોતાના બાણ ઉપર. પોતાના ધનુષ્ય બાણ ઉપર ચડાવીને જરા પારધીએ અનુસંધાન કર્યું, કોઈ મૃગ છે, હરણ છે, આવો વિચાર કરી અને તીર છોડે છે. અને સડસડાટ કરતું પેલું તીર છે પોતાના ધનુષ્યમાંથી નીકળ્યું. ભગવાન કૃષ્ણ પીપળાની નીચે પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા. ભગવાનના ચરણમાં, હાથમાં ને આંખની અંદર તીર લાગ્યું. દોડી અને પેલો જરા નામનો પારધી આવે છે, જલ્દી હું મારો શિકાર લઈ લઉં. અને શિકાર લેવા માટે જ્યાં આવે જોવે ત્યાં તો કોઈ મૃગ નથી, હરણ નથી. કૃષ્ણને જોયા અને જરા પારધી ત્યારે રડી પડ્યો, ધ્રુજી ગયો, માથા પછાડવા લાગ્યો. ધિક્કાર છે પ્રભુ, અમે શું કર્યું? મને તો એમ હતું કે અહીંયા કોઈ હરણ છે, મૃગ છે, મને કોઈ જીવવાનો હક નથી, મને કોઈ અધિકાર નથી. મને દંડ આપો કે મારું મૃત્યુ થાય. અને ભગવાન કૃષ્ણે કહ્યું, જરા તું રડ નહીં, ચિંતા ન કર. તારી તાકાત નથી કે તું મને મારી શકે, પણ આ તો મારી ઈચ્છા હતી. પૂર્વ જન્મનો તું વાલી હતો, હું રામ હતો. તારા પત્ની તારાને મેં વચન આપ્યું ને, આજે વચન અહીં પૂરું થાય છે. મારોય સમય પૂરો થયો અને તારોય સમય પૂરો થાય છે. હવે તારી મુક્તિ છે. અને વૈકુંઠમાંથી વિમાન આવે છે અને જરા પારધીને વિમાનની અંદર બેસાડી દીધો. અને ભગવાને જરાને પેલા મુક્તિ આપી દીધી. અને આ બાજુ ભગવાનને હવે સ્વધામ જવાની તૈયારી છે. તમામ દેવતાઓ ભગવાનને વિનંતી કરે કે પ્રભુ, આજે વૈકુંઠમાંથી 125 વર્ષ થઈ ગયા, તમે આજે પૃથ્વી ઉપર લીલા કરીને 125 વર્ષ થયા. હવે આપ જલ્દી વૈકુંઠ પધારો, હવે અમને તમે દર્શન આપો. આજે પૃથ્વી ઉપર પાપનો ભારે હળવો થયો, તમારું કાર્ય પૂર્ણ થયું છે. હવે આપ ફરી સ્વધામ ગમન કરો. આમ આકાશ માર્ગની અંદર તમામ દેવતાઓ બધા ત્યાં આવી ગયા છે ભગવાનને વધાવવા માટે. અને ત્યારે ઉદ્ધવને ખબર પડી ગઈ કે ભગવાન તો આપણને છોડીને જાય છે. અને ઉદ્ધવજી આવી અને ભગવાન કૃષ્ણ પાસે આવીને ઉભા રહી ગયા કે પ્રભુ, તમે જો અમને છોડીને જતા રહેશો ને, તમારા વગર અમે જીવી નહીં શકીએ. તમે જાઓ તો એક કામ કરો, અમને સાથે લઈ જાઓ, અમારે પણ સાથે આવવું છે. ભગવાને કહ્યું કે ઉદ્ધવ, તારે તો હજી રહેવાનું છે ભાઈ. આ જેવા પૃથ્વી પર જન્મ લે ત્યારે એકલો જ આવે અને એકલો જ જાય છે. એટલા માટે તારે તો હજી રહેવાનું છે. અને સાંભળ ઉદ્ધવ, આ મારું જે દિવ્ય જ્ઞાન છે ને, આ જ્ઞાન ત્યારે સમાજના બધા માણસો સુધી પહોંચાડવાનું છે. અને ઉદ્ધવ, હું છોડીને ક્યાંય જતો નથી. હા, કલયુગ આવશે હવે, અને આ કલયુગની અંદર આ શરીર દ્વારા હવે મારી કોઈ સાથે મુલાકાત નહીં થાય, પણ મારું જે તેજ છે ને, એ તેજ હું ભાગવતજીમાં પધરાવું છું કે ભાગવતના માધ્યમથી દરેક જીવ સુધી હું બધાની સાથે મુલાકાત કરતો રહીશ. હે ઉદ્ધવ, તારે હજી રહેવાનું છે. ઉદ્ધવજી રડી પડ્યા છે. ભગવાને ઉપદેશ આપ્યો, ઉદ્ધવ, આ જીવ એકલો આવે, એકલો જાય છે. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જયા મના, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના.
એકલા જવાના એકલા જવાના કાળી જાની કેડીએ કાયાના સાથ દે કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે કાળી જાની કેડીએ કાયાના સાથ દે કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે કાયાના સાથ દે ભલે છાયાના સાથ દે ભલે પોતાના જ મૂકીને પોતાના વિના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જયા મનમાં એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના. ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને જ્ઞાન આપ્યું, ઉપદેશ આપ્યો છે કે ઉદ્ધવ તારે હજી રહેવાનું છે આ પૃથ્વી ઉપર, મારું દિવ્ય જ્ઞાન છે બધા સુધી તારે પહોંચાડવાનું છે ભાઈ. મારું આ તેજ ભાગવતમાં પધરાવું છું, ભાગવતના માધ્યમથી હવે મારી બધા સાથે મુલાકાત થશે. આમ ઉદ્ધવજીને આશ્વાસન આપ્યું. ઉદ્ધવજીએ ભગવાનને ત્યાં 4 પ્રદક્ષિણાઓ કરી છે. ભાલકા તીર્થની અંદર પીપળાની નીચે ભગવાન બેઠેલા હતા, ત્યાં બાણ લાગેલું અને ભગવાન ત્યાંથી ઘસડાઈને ક્યાં ગયા? હિરણ્યા, કપિલા અને સરસ્વતી આ ત્રિવેણી સંગમ જ્યાં થાય છે સોમનાથ મહાદેવની સામે, બરાબર જ્યાં ત્રિવેણી ક્ષેત્ર થાય છે, ભગવાન પરમાત્મા ત્યાં પહોંચે અને ત્યાં પોતાનો જે દારૂક નામનો સારથી હતો એને યાદ કર્યો. વૈકુંઠમાંથી ત્યાં તો રથ લઈ અને દારૂક સારથી આવે છે અને વૈકુંઠમાંથી ભગવાન પરમાત્માનો જે ઉત્તમ અને દિવ્ય પવિત્ર રથ છે એ રથ એ ત્યાં આવીને પહોંચ્યો છે. ત્રિવેણી તીર્થ ક્ષેત્રની બાજુમાં આવીને રથ ઉભો રહ્યો. ભગવાન શ્રી હરિ, ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતાનું જે શરીર હતું એ શરીર છોડી અને પોતાનું જે દિવ્ય મૂળ સ્વરૂપ હતું ચતુર્ભુજ નારાયણ, 4 હાથવાળા ભગવાન પ્રગટ થયા છે. એમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા અને બધાના દેખતાની સાથે ભગવાન પરમાત્મા એ દિવ્ય રથની અંદર બિરાજમાન થયા. અને જે દારૂક સારથી હતો એ ભગવાનનો રથ ધીમે 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 વૈકુંઠ તરફ આકાશ માર્ગની અંદર જાય છે. ત્યારે આકાશ માર્ગની અંદર શંખ ધ્વનિ થયા છે, દુંદુભીના નાદ થયા છે, દેવતાઓએ પુષ્પની વૃષ્ટિઓ કરી છે અને બધાએ જય જયકાર કર્યો. બોલીએ દ્વારિકાધીશ કી જય, દ્વારિકાધીશ કી જય. ભગવાને સ્વધામ ગમન કર્યું અને ભગવાને જ્યારે આ પૃથ્વી છોડી, પૃથ્વી એકદમ નિસ્તેજ બની ગઈ. હસ્તિનાપુરની અંદર સિંહાસન ઉપર બેઠેલા યુધિષ્ઠિર મહારાજને ત્યારે અપશુકન દેખાય છે અને જ્યારે અપશુકન થતા જોયેલા હતા ત્યારે અર્જુનને કહ્યું કે અર્જુન, મને અપશુકનના દર્શન થાય છે, અપશુકન દેખાય છે અને હમણાં ઘણા સમયથી આ કૃષ્ણના કંઈ સમાચાર નથી, તમે દ્વારકા તો જાઓ. અર્જુનને દ્વારકા મોકલેલા હતા અને અર્જુન આજે અહીંયા દ્વારકા પહોંચ્યા અને દ્વારકા અર્જુન પહોંચે ત્યાં તો શું થયું?
કે ભગવાને તો સ્વધામ ગમન કર્યું છે. યાદવો બધા સામસામે કપાઈને મૃત્યુ પામ્યા છે અને અર્જુન ત્યારે રડી પડ્યા અને અર્જુનની ઉદ્ધવજી સાથે મુલાકાત થઈ. ઉદ્ધવે બધા સમાચાર આપ્યા કે અર્જુન આપણે લૂંટાઈ ગયા ભાઈ, શું થયું? કૃષ્ણ છોડીને જતા રહ્યા. અરે તો હવે કૃષ્ણ આપણને મળશે કેમ? ત્યારે ઉદ્ધવે કહ્યું છે કૃષ્ણને કે હે અર્જુન, કૃષ્ણ તો છોડીને જતા રહ્યા પણ એમને કહ્યું છે કે મારું તેજ હું ભાગવતની અંદર પધરાવું છું. ભાગવતના માધ્યમથી એની કથાથી હવે આપણી સાથે મળશે પણ હવે કૃષ્ણના દર્શન નહીં થાય. અર્જુને કહ્યું કે ઉદ્ધવ તમને ભાગ્યશાળી છો, અંત સમયે પણ તમને કૃષ્ણના દર્શન થયા. અને ત્યારે ઉદ્ધવે અર્જુનને કહ્યું કે અર્જુન ભાગ્યશાળી અમે નથી, ભાગ્યશાળી તો તમે ને વિદુર છો. ભલે મને દર્શન થયા, મેં ભગવાનને યાદ કર્યા, પણ ધન્યવાદ તો તમને છે કે ભગવાને તો તમને યાદ કર્યા છે. અર્જુન રડી પડ્યો, મને ભગવાને યાદ કર્યો? હા, અને તારા માટે સંદેશો પણ મોકલ્યો છે. મને કહ્યું છે કે ઉદ્ધવ અર્જુન મળે ને ત્યારે અર્જુનને કહેજો કે આજથી 7મા દિવસે સમુદ્ર પોતાની મર્યાદા મૂકી દેશે અને મારી જે આ સોનાની દ્વારકા છે ને દરિયાની અંદર ડૂબી જશે. માટે દ્વારકાની અંદર જે કાંઈ અબાલ વૃદ્ધ અને સ્ત્રીઓ બચેલા છે એ બધાને હસ્તિનાપુર લઈ જાય આવી ભગવાને તમને આજ્ઞા આપી છે. અને વિદુરજી મળે તો વિદુરજીને કહેજો કે ભગવાન કૃષ્ણએ અંત સમયે એની ઝૂંપડીએ જે ભાજીને રોટલા ખાધેલા હતા ને એ અંત સમયે એને યાદ કરેલા હતા. કે દ્વારકાની અંદર ભલે હું દરરોજ 56 ભોગ જમું છું પણ એનો મને જે સ્વાદ 56 ભોગનો સ્વાદ એવો નથી આવ્યો કે જે મને વિદુરની ઝૂંપડીએ ભાજીને રોટલા ખાધા એની જે મને મજા આવી એવો સ્વાદ હજી સુધી મને દ્વારકામાં 56 ભોગનો નથી આવ્યો. ધન્ય છે વિદુરને, ધન્ય છે અર્જુન તમને કે ભગવાને તમને યાદ કર્યા. અર્જુન દ્વારકાની અંદર આવે, જે કાંઈ અબાલ અને વૃદ્ધ હતા બધી ગોપીઓને લઈ અને અર્જુન હસ્તિનાપુર તરફ આગળ વધે છે. વચ્ચે એક તળાવ આવ્યું, જે કાંઈ અમુક ગોપી હતી બધી તળાવની અંદર પડી જાય છે. જે યાદવોના પતિ મૃત્યુ પામ્યા એની પત્ની જે બધી હતી ગોપી બધી એ તળાવની અંદર પડી ગઈ. અબાલ અને વૃદ્ધ બચેલા હતા, બાળકો હતા, વૃદ્ધ હતા, બધાને લઈ અને આજે અર્જુન હસ્તિનાપુર તરફ આગળ વધે છે. અને ત્યારે રસ્તાની અંદર સામાન્ય કાબા